એક ગામમાં છગનભાઈ નામના એક ખૂબ જ ભોળા અને થોડા ભુલક્કણા કાકા રહેતા હતા. એક દિવસ છગનભાઈ ગામની બજારમાંથી એક સરસ મજાની કાળી બકરી ખરીદીને પોતાના ઘરે લઈ જઈ રહ્યા હતા. બકરીને દોરીને હાથમાં પકડીને છગનભાઈ પોતાની ધૂનમાં સીટી વગાડતા વગાડતા ચાલતા હતા. ગામના 3 લુચ્ચા છોકરા એટલે કે રમેશ, મહેશ ને સુરેશ આ છગનભાઈની બકરી સાથે જાતા જોયા. ત્રણેય છગનભાઈને મૂર્ખ બનાવીને બકરી પડાવી લેવાનો એક ઉપાય વિચાર્યો. પહેલો છોકરો એટલે કે રમેશ છગનભાઈથી થોડે દૂર પહોંચ્યા ત્યાં સામેથી રમેશભાઈ આવ્યા અને બોલ્યા, "અરે કાકા, છગનકાકા, આટલી ગરમીમાં આ કાળો કૂતરો દોરીથી બાંધીને ક્યાં લઈ જાઓ છો?" છગનભાઈ ગુસ્સે થઈને બોલ્યા, "અય છોકરા, તારી આંખો ખરાબ થઈ ગઈ છે કે શું? આ કૂતરો નથી, આ તો મારી બકરી છે." રમેશભાઈ હસીને ચાલતા થયા. બીજો છોકરો આવ્યો, મહેશભાઈ. થોડે આગળ જતા ત્યાં રસ્તામાં મહેશભાઈ મળ્યા. એણે છગનભાઈને જોઈને મોં બગાડ્યું અને કહ્યું, "ઓહ કાકા, તમે પણ કમાલ કરી છે. આ કેવો મોટો કૂતરો ખરીદી લાવ્યા. ગામના બધા તમારી મજાક ઉડાડશે." છગનભાઈ તો હેરાન થઈ ગયા. તેમણે બકરી સામે જોયું, પછી પોતાના હાથમાં રહેલી દોરી સામે જોયું. એમના મનમાં થોડીક શંકા જાગી. હજી છગનભાઈ થોડાક આગળ ચાલ્યા ત્યાં સુરેશભાઈ દોડીને આવ્યા અને બોલ્યા, "કાકા, આ કૂતરાને વેચવાનો છે, પણ એને રસ્તા પર દોરીને જવાની શી જરૂર હતી?" હવે તો છગનભાઈના મગજ પરથી કાબૂ છૂટી ગયો. એમણે વિચાર્યું, "અરે, વેપારીએ તો મને બકરી કહીને કાળો કૂતરો વળગાડી દીધો લાગે છે. 3 જણા સાચા જ કહેતા હશે ને." છગનભાઈ ડરીને માર્યા, દોરી છોડી દીધી અને બકરીને ત્યાં જ મૂકી ઘર તરફ ભાગ્યા. પેલા 3 છોકરાઓ હસતા હસતા બકરી લઈ ચાલતા બન્યા. આવી રમૂજી વાર્તા તમને કેવી લાગી? લાઈક, કોમેન્ટ અને શેર કરતા રહેજો.